ચર્ચાની શરૂઆત રૂપિયા સાથે કરીએ તો દિવસના અંતે રૂપિયો 15 પૈસા જેટલો મજબૂત થઈને 83.41ના સ્તર ઉપર બંધ થયો છે. શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 5 પૈસા જેટલો મજબૂત થઈને 83.51 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો. તો આપણે જે રીતે વાત કરી રૂપિયામાં આજે એક 15 પૈસાની મજબૂતી આવતા આપણે જોઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સ પણ 105.49 ત્યાં પણ એક સારી મજબૂતી દેખાઈ રહી છે. ચર્ચામાં આપણી સાથે આજે જોડાયા છે એક્સિસ સિક્યોરિટીઝના દેવ્ય કકલાણી. દેવ્ય, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણે રૂપિયો પણ મજબૂત થતા જોઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સ પણ આપણને મજબૂતી તરફ દેખાઈ રહ્યું છે. તો કઈ રીતે આપ અહીંયા આગળથી કરન્સીને જોઈ રહ્યા છો? ગુડ ઇવનિંગ. યુએસડીઆઈમાં આપણે જોયું કે આજે રૂપિયો છે તે મજબૂત થયો છે યુએસડીઆઈ અગેન્સ્ટ. વન ઓફ ધ રીઝન એ છે કે જે એફઆઈનું જે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે ઇન્ડિયન માર્કેટની અંદર, આજે એવું જોયું કે માર્કેટ પણ એકદમ હાઈપર હતું. તો એક વન ઓફ ધ ફેક્ટર છે જેમાં આઈએનઆર સ્ટ્રોંગ થયું છે યુએસડી આઈએનઆરની સામે. ને સાથે સાથે જે ડોલર ઇન્ડેક્સ છે તો તમે કીધું કે સ્ટેબલ જ છે 105 ની ઉપર. તો એઝ ઓફ નાઉ નીચેમાં મને 83.20 નો એક સારો સપોર્ટ લેવલ દેખાય છે. જ્યાં સુધી પ્રાઇસ એની નીચે નહીં જશે ત્યાં સુધી આઈ ગેસ રેન્જ બોન્ડ ટ્રેડ કરશે 83.20 થી લઈને 83.50 ની આસપાસ. ને રેઝિસ્ટન્સ જે મેં લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું તો 83.60 નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે. તો જ્યાં સુધી પ્રાઇસ એની ઉપર નહીં જશે ત્યાં સુધી આપણને એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ જોવા મળશે. તો હમણાં જે પણ ટ્રેડર્સ જે છે કે જે પણ હેજર્સ જે છે તો આને બે ઇમ્પોર્ટન્ટ લેવલ જે છે 83.20 ને ઉપરમાં 83.60 આ એક નોટ ડાઉન કરીને રાખવા જોઈએ. અગર આ લેવલ બ્રેક થશે તો આપણને કઈ મોટી મોમેન્ટમ જોવા મળી શકે. ઓકે, તો 83.20 થી 83.60 ની વચ્ચે જ આપણને અહીંયાથી ડોલર રૂપિયો દેખાઈ રહ્યો છે. તો આ રેન્જ આપણને કાફી લાંબા સમયથી જોઈ રહ્યા છે. સોનાની વાત આપણે હવે અહીંયા આગળથી કરી લઈએ તો બોન્ડ યીલ્ડમાં ઉછાળાને કારણે સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાયો છે અને જ્યાં કોમેક્સ ઉપર સોનાની કિંમતો $2300 પાસે રહેતી દેખાય છે. સ્થાનિક બજારમાં 71,300 ની આસપાસના લેવલ આપણને દેખાઈ રહ્યા છે. તો થોડું એવું દબાણ આપણે અહીંયા આગળથી સોનામાં બનતું જોઈ રહ્યા છે. દેવે, આપ સોનાને અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? સોનામાં દબાણ તરફી કારોબાર આપણને દેખાઈ રહ્યો છે, પણ આમ કોમેક્સ ઉપર 2300 જે લેવલ છે ત્યાં આગળ સપોર્ટ બનેલો છે. તો સોના માટે હવે આપ આગળ કઈ રીતની સલાહ આપશો? તમે જેને કીધું કે કોમેક્સ ગોલ્ડમાં એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે નીચેના લેવલ સુધી, ત્યાં સુધી આ લેવલ ઇન્ટેક્ટ જે છે $2300 ત્યાં સુધી મને એમ લાગે કે એક આપણે શોર્ટ કવરિંગ મૂવ એક્સપેક્ટેડ છે. લાસ્ટ વીકની પણ અગર વાત કરું તો સોના એમાં આપણને ફર્સ્ટ ટાઈમ એક વીકલી ક્લોઝ જોવા મળ્યું 4 વીકની અંદર. તો આપણને એક ઇન્ડિકેશન મળ્યું છે કે લોઅર લેવલ પર બાઇંગ ઇન્ટરેસ્ટ જે છે વધી રહ્યું છે. ને સાથે સાથે યસ્ટરડે જેમાં આપણને થોડું સેલ ઓફ જોવા મળ્યું હતું એનું વન ઓફ ધ રીઝન એ હતું કે ફેડ ઓફિસરના જે સ્ટેટમેન્ટ જે થોડા ઓફિસ હતા એને ઇન્ડિકેશન આપ્યું કે આ વર્ષના જે એન્ડમાં એક સિંગલ રેટ કટ જ એક્સપેક્ટેડ છે, એનાથી વધારે નહીં થાય. ને એનો જે ઇન્ફ્લેશન ટાર્ગેટ છે 2%નો, તો જ્યાં સુધી એ અચીવ નહીં થશે ત્યાં સુધી વધારે રેટ કટ આપણને જોવા નહીં મળશે. પણ અગર કોઈ હિસ્ટોરિકલી જોઈએ તો ફેડ જે પણ સ્ટેટમેન્ટ આપે છે તેનાથી આપણને કાફી ડિવિએશન જોવા મળ્યું છે. તો એક્સપેક્ટેડ છે જેના ડેટા લાસ્ટ વીક જે આવ્યા હતા CPI ડેટા ને જે ઇન્ફ્લેશન ડેટા જેમાં આપણને કાઉન્ટિંગ જોવા મળ્યું હતું, તો આગળ જઈને પણ અગર આપણને સેમ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે ડેટાની અંદર તો મે બી ફેડના જે સ્ટેટમેન્ટ છે ચેન્જ પણ થઈ શકે ને સોના અને ચાંદીમાં આપણને એક સારી રિકવરી પણ જોવા મળી શકે છે. और ये फ्यूचर हिसाबથી છે, ફ્યુચર ડેટા ફ્લોના હિસાબથી છે. પણ એઝ ઓફ નાઉ ટેકનિકલી જો તો 2300 એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. અગર પ્રાઇસ આ સપોર્ટ ઝોન હોલ્ડ કરે છે તો એક બાઉન્સ બેક આપણને જોવા મળી શકે છે. અગર ઇન્ટ્રાડે લેવલ્સની વાત કરું તો સોનામાં 71,300 ની આસપાસ બાય કરી શકે છે કરંટ લેવલ પર. સ્ટોપ લોસ જે છે 71,100 મેન્ટેન કરવાનું અને ટાર્ગેટ ઉપરમાં 71,550 નો રાખવાનું. ઓકે, તો સોનામાં અહીંયા આગળથી ખરીદી તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 71,100 સ્ટોપ લોસ અને 71,550 ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. અને ખાસ જે રીતના મોંઘવારીના આંકડા આપણને આવતા દેખાયા છે, ઘણી બધી આશા અપેક્ષાઓ હવે આ વર્ષમાં 2024ના વર્ષમાં 2 રેટ કટની પણ બનતી દેખાઈ રહી છે. તો સોનામાં એક સારી મજબૂતીની આશા ચોક્કસપણે રાખી શકાય છે ખરીદી કરીને. ચાલો ચાંદીની પણ આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો ચાંદીમાં પણ આજના દિવસે દબાણ સાથેનો કારોબાર રહ્યો છે, જ્યાં વૈશ્વિક બજારમાં $30 નીચે કામકાજ થતું દેખાયું. કોમેક્સ ઉપર આપણે 29.16 ઉપર કારોબાર જોઈ શકીએ છીએ દબાણ સાથે 1.15% દબાણ સાથે, અને MCX ઉપર આપણે જોઈએ સ્થાનિક બજારમાં
લગભગ 0.5% દબાણ બનતું દેખાઈ રહ્યું છે 88,400. દેવે ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે મેટલ્સમાં પણ પ્રેશર આવી રહ્યું છે, એ પ્રેશર ચાંદી પર આવી રહ્યું છે. કઈ રીતે ચાંદી પર આપની સલાહ રહેશે? ચાંદીમાં અને જે ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સમાં જે સેલ ઓફ જોવા મળ્યું છે એનું વન ઓફ ધ રીઝન એ છે કે ચાઇનાના જે ડેટા જે છે એટલા એન્કરેજિંગ નથી આવ્યા, તો એના આપણને એક સેલ ઓફ જોવા મળ્યું છે. ને જે સેલ ઓફ જે આવ્યું છે સોનાની અંદર ને ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સની અંદર, તેની ઇમ્પેક્ટ આપણને ચાંદીમાં જોવા મળી છે. પણ એઝ ઓફ નાઉ લાસ્ટ વીકની વાત કરું તો લાસ્ટ વીકમાં ચાંદીએ જે 1 મહિનાનો જે લો છે ત્યાંથી આપણને એક સારું બાઉન્સબેક જોવા મળ્યું છે. તો જ્યાં સુધી કોમેક્સમાં જે લો જે છે લાસ્ટ વીકનો વળી ઇન્ટેક્ટ રહેશે તો એક્સપેક્ટેશન છે કે આપણને એક શોર્ટ કવરિંગ મૂવ જોવા મળી શકે છે ચાંદીની અંદર પણ. તો ચાંદી આપણો જે 88,000 ની આસપાસ બાય કરી શકે છે. સ્ટોપ લો જે છે 87,600 નો રાખવાનો અને ટાર્ગેટ ઉપરમાં 88,600 નું મેન્ટેન કરીને ચાલવાનું. ઓકે, તો ચાંદીમાં આપણે અહીં આગળથી એક શોર્ટ કવરિંગની આશા રાખી રહ્યા છે. ખરીદારી તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 87,600 નો સ્ટોપ લોસ અને 88,600 ના ટાર્ગેટ તમને ચાંદીની અંદર બનતા દેખાઈ શકે છે. તો સોના ચાંદી બંનેમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. અને આ સાથે જો હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો, તો અહીં આગળ લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે દિવ્ય કકલાણીની સાથે અન્ય કોમ્યુનિટીઝની ચર્ચામાં આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે અને આજે આપણી સાથે ચર્ચામાં દિવ્ય કકલાણી જોડાયેલા છે. તો હવે આપણે ક્રૂડના કારોબારની વાત કરી લઈએ. ક્રૂડ ઓઇલમાં શુક્રવારના નીચલા સ્તરેથી એક સારી રિકવરી આવતી જોવા મળી અને 8 દિવસ પર આપણને કન્ટિન્યુ થતી જોવા મળી છે, જ્યાં બ્રેન્ટના ભાવ $84 ઉપર હજી પણ યથાવત દેખાઈ રહ્યા છે. નાઇમેક્સમાં પણ આપણે $80 ઉપર કારોબાર જોઈ રહ્યા છે અને 0.5% મજબૂતી આપણને એમસીએક્સ ઉપર દેખાઈ રહી છે 6,500 આસપાસ કિંમતો. તો માંગ વધવાની આશાએ ક્રૂડની કિંમતોમાં મજબૂતી જોવા મળતી દેખાઈ રહી છે. દેવે, આપણે એક સારી મજબૂતી ગયા સપ્તાહથી આ સપ્તાહની શરૂઆતમાં આવતી જોઈ રહ્યા છે. લગભગ 2.5% જેવી મજબૂતી સાથે આજે આપણે ક્રૂડને દિવસ પર કારોબાર કરતા જોયું અને એ જ સ્તરો આપણે પાછલા અઠવાડિયાથી કમ્પેર કરીએ તો એની આસપાસ આજના દિવસે કારોબાર કર્યું છે. તો કઈ રીતે આપ કયા કારણો જોઈ રહ્યા છો ક્રૂડની મજબૂતીના અને ક્રૂડમાં હવે આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? ક્રૂડમાં આપણને એક સારું મોમેન્ટમ જોવા મળ્યું છે. યસ્ટરડે સેશનમાં પણ ઓલમોસ્ટ પ્રાઇસીસ 2% ઉપર હતા. લાસ્ટ વીકની વાત કરીએ તો લાસ્ટ વીકમાં પણ પ્રાઇસીસ છે ઓલમોસ્ટ 3 વીકનું જે લુઝિંગ સ્ટ્રીક છે એને બ્રેક કરીને પોઝિટિવ ક્લોઝ કર્યો હતો. પ્રાઇસીસ ઓલમોસ્ટ 4% ની આપણને રેલી જોવા મળી હતી. મેઇન આ જે કારણ જે છે જે તમે લાસ્ટ વીક પણ ડિસ્કસ કર્યું હતું કે સમરમાં ત્યાંનું જે ડ્રાઇવિંગ સિઝન જે સ્ટાર્ટ થઈ છે તેનાથી જે ડિમાન્ડ જે છે એ કાફી વધી જાય છે અને એ વન ઓફ ધ મેઇન ફેક્ટર છે, ડ્રાઇવિંગ ફેક્ટર છે જે આપણને ક્રૂડમાં એક રેલી જોવા મળી છે. ને જે સેકન્ડરી જે છે જીઓ પોલિટિકલ ફેક્ટર જે ચાલી રહ્યા છે મિડલ ઇસ્ટમાં એને પણ પ્રાઇસીસને એક સારા સપોર્ટ કર્યા છે અને સાથે સાથે જે પણ મેજર ઓઇલ પ્રોડ્યુસર છે એ લોકો પણ કીધું કે પ્રોડક્ટ જે ટાઈટ રાખશે. તો આ ત્રણેય ફેક્ટર જે છે પ્રાઇસ માટે એકદમ પોઝિટિવ છે. તો કોઈ પણ અગર કરેક્શન આવે ઇન્ટરડેમાં તો બાય કરીને ચાલવાનું. 6,640 ની આસપાસ આવે તો ત્યાં બાય કરવાનું. સ્ટોપ લોસ જે 6,590 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 6,720 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો ક્રૂડમાં સારી ડિમાન્ડની આશા અહીં આગળથી સારી મજબૂતી બની રહી છે. યુએસમાં ડ્રાઇવિંગ સિઝનને કારણે પણ ડિમાન્ડ વધતી દેખાઈ રહી છે. તો ખરીદારી તરફ રહો એ સલાહ અહીં આગળથી ક્રૂડમાં બનતી દેખાઈ રહી છે. 6,640 ની આસપાસ તમે ખરીદી કરીને ચાલી શકો છો. 6,590 નો સ્ટોપ લોસ, 6,720 ના ટાર્ગેટ તમને ક્રૂડમાં બનતા દેખાઈ શકે છે. તો ક્રૂડમાં પણ ખરીદારી તરફ રહેવાની સલાહ. હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની. તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો લગભગ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર કરતી આપણને અહીં આગળથી દેખાય છે અને 236ના સ્તરની આસપાસ આપણે કારોબાર જોઈ શકીએ છીએ. તે 1% રિકવરી અહીં આગળથી આપણને આવતી દેખાય છે. નેચરલ ગેસ પર આપની કઈ રીતની દિવ્ય સલાહ રહેશે? નેચરલ ગેસની વાત કરું તો લાસ્ટ વીકમાં આપણને એમસીએક્સ અને નાઇમેક્સમાં બેઉ પણ જે રિસન્ટ સ્વિંગ હાઈ છે ત્યાંથી આપણને 10% કરેક્શન જોવા મળ્યું છે. મેઇન રીઝન એ છે કે જે ડિમાન્ડ જે ત્યાં વધી છે તો એની સામે જે લોકલ માર્કેટમાં પ્રોડક્શન પણ છે એ પણ કાફી જ્યાદા વધી ગયું છે. તો એને જે સ્ટ્રોંગ ડિમાન્ડને ઓફસેટ કરી દીધું છે. તો એક આપણને પ્રોફિટ બુકિંગ એના વચ્ચેથી જોવા મળ્યું છે. ને અગર ટેકનિકલી વાત કરું તો લાસ્ટ વીકમાં આર્લી ચાર્ટ પર આપણને એક હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બ્રેકડાઉન જોવા મળ્યું છે જે કે એક રિવર્સલ પેટર્ન છે ટેકનિકલી.
તો એના પછી પણ પ્રાઇસમાં આપણે સારો ફોલ આવ્યો છે. 250 ની આસપાસનું નેકલાઇન હતું, ત્યાં બ્રેકડાઉન જોવા મળ્યું હતું. તો જ્યાં સુધી 255 ની ઉપર પ્રાઇસ સસ્ટેન નહીં કરશે શોર્ટ ટર્મમાં, તો ત્યાં સુધી જે વ્યૂ જે છે મારો 7 રાઇટનું જ રહેશે. તો ઇન્ટ્રાડેમાં પણ 240 ની આસપાસ અગર આવે છે તો ત્યાં વેચીને ચાલવાનું. સ્ટોપ લોસ જે 245 નું રાખવાનું અને ટાર્ગેટ નીચેમાં 234 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો નેચરલ ગેસમાં અહીંયા આગળથી વેચીને કારોબાર કરવાની સલાહ છે. 245નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે અને 234ના ટાર્ગેટ નીચેની તરફ તમને બનતા દેખાઈ શકે છે. તો નેચરલ ગેસમાં વેચીને વેપાર કરવો. હવે બેઝ મેટલ્સની વાત કરીએ તો અહીંયા આગળ આપણને કિંમતો સ્થાનિક બજારમાં પણ ઘટતી દેખાઈ હતી અને બેઝ મેટલ્સમાં આજે આપણે લાલ નિશાનની અંદર કારોબાર થતા જોયો છે અને આપણે જે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ LME ઉપર પણ મેટલ્સની અંદર દબાણ બનતું દેખાયું છે. તો કોપરમાં 1.19% દબાણ આજે આપણે બનતું જોઈ શકીએ છીએ MCX પર 839ના લેવલ, અને આ સાથે જો આપણે નજર કરીએ એલ્યુમિનિયમ અને ઝિંક ઉપર તો ત્યાં પણ 0.5% દબાણ બનતા દેખાઈ રહ્યા છે. તેવું દબાણ યથાવત લાગી રહ્યું છે. અહીંયા આગળથી મેટલ્સની અંદર જે રીતે ચીનના આપણને આંકડા આવતા દેખાઈ રહ્યા છે, ઇન્ડસ્ટ્રીયલ આંકડા પણ જે એક્ટિવિટીના આંકડા પણ જે આવ્યા છે એ પણ અપેક્ષા મુજબ અહીંયા આગળથી નથી રહ્યા, એટલા સરસ નથી આવતા દેખાયા. આ રીઝનથી આ દબાણ બનતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને હવે આગળ આપણે મેટલ્સમાં શું કરવું જોઈએ? અગર હું જે ફંડામેન્ટલી વાત કરું તો ફંડામેન્ટલી જે વન ઓફ ધ મેઇન રીઝન જે છે કે પ્રાઇસમાં આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે એ છે કે ચાઇનાના ડેટા જે એટલા સારા નથી આવ્યા, ને સેકન્ડરી જે ઓફિસ સ્ટેટમેન્ટ જે ફેડના આવ્યા છે કે સિંગલ રેટ કટ જ કરશે, તો એના વડેથી ડોલર ટાઈમ્સમાં પણ આપણને સારું સ્ટ્રેન્થ જોવા મળ્યું છે. તો એના પછી જોયું છે વન સાઇડ આપણને એક સેલઅપ જ જોવા મળ્યું છે બેઝ મેટલ પેકની અંદર. તો આ બે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે છે જેમાંથી પ્રાઇસ છે અંડર પ્રેશર છે. ને અગર ટેકનિકલી પણ વાત કરું તો કોપરે જે એક ટ્રેન્ડ લાઇન જે છે શોર્ટ ટર્મની પણ બ્રીચ કરી દીધી છે, તો એને નીચે હમણાં એઝ ઓફ નાઉ ટ્રેડ કરી દીધું છે. તો ટેકનિકલી ને ફંડામેન્ટલી બેઉ પ્રાઇસીસ માટે એઝ ઓફ નાઉ બેરિશ જ છે. તો કોઈ પણ અગર આપણને રેલી આવે એઝ ઓફ નાઉ કોપરની અંદર તો એમાં વેચીને ચાલવાનું. ઇન્ટ્રાડેમાં અગર 840 by 846ના લેવલ આવે તો ત્યાં સેલ કરવાનું. સ્ટોપ લોસ છે 850 નું રાખવાનું અને ટાર્ગેટ નીચેમાં 840 નું મેન્ટેન કરવાનું. ને મારી સેકન્ડ પીક જે ઝિંક રહેશે, ઝિંકમાં 250 નો જે સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે, રાઇઝિસે ત્યાં મલ્ટિપલ ટાઈમ્સ સપોર્ટ લઈને આપણને એક બાઉન્સ બેક જોવા મળ્યો છે. તો એક્સપેક્ટેશન છે કે આપણને શોર્ટ ટર્મ આપણને આથી એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. તો 253.50 ની આસપાસ અગર આવે છે ઇન્ટરડેમાં તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ છે 252 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 255.60 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો અહીંયા આગળથી બે સલાહ બનતી દેખાઈ રહી છે બેઝ મેટલ્સ પેકની અંદર, જ્યાં કોપરમાં સેલ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો 840ના ટાર્ગેટ માટે સેલ કરીને ચાલો. 850નો અહીંયા આગળથી સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો 845 ઉપર કોપરને સેલ કરો અને ઝિંકની અંદર ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો ઝિંકમાં ખરીદારી કરો 255.60ના ટાર્ગેટ માટે અને 252નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે અહીંયા આગળથી આ મેટલ્સની વાત કરી અને આ સાથે જ દિવ્ય આભાર આપનો. આપ અમારી સાથે જોડાયા અને આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લેશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.